લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સિદ્ધપુરમાં આતંકવાદ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની એક મદ્રેસામાંથી પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાના આરોપસર એક મૌલવી સહિત 3 શંકાસ્પદ વ્યક્તિઓની ગુજરાત એટીએસ અને એસઓજી દ્વારા કરાયેલી ધરપકડના અનુસંધાનમાં શુક્રવારે સિદ્ધપુર ખાતે સ્થાનિક હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાકોસી 4 રસ્તા ખાતે આતંકવાદના વિરોધમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશાળ રેલી યોજી મામલતદારશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, સંડોવણી હોવાની શંકા ધરાવતી સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા સરકાર દ્વારા જરૂરી તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં રાજ્યમાં કટ્ટરવાદ ફેલાવતી હોવાનો આરોપ ધરાવતી શંકાસ્પદ મદ્રેસાઓની તપાસ કરી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા તેમજ સરકાર તરફથી મળતા લાભો અંગે સમીક્ષા કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રદર્શન દરમિયાન સ્થાનિક મદદગારો અને ગેરકાયદેસર ફંડિંગ કરનારાઓ સામે પણ ફાસ્ટ ટ્રેક તપાસ હાથ ધરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત સરહદી જિલ્લાઓની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર. આજ રોજ અહીંયા સિદ્ધપુર કાકોસી ચોકડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા હમણાં જ તાજેતરમાં પકડાયેલા 3 આતંકવાદીઓ ખડિયાસણ અને અહીંયા બાજુમાં ભાગળ જે પાલનપુરની જોડે આવી એમાંથી પકડાયેલા આતંકવાદીઓના વિરુદ્ધમાં આજે અહીંયા પુતળા દહન અને રોડ ચક્કાજામ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. વિષય મુખ્ય એ છે કે આ પ્રકારના મદ્રેસાઓ કે આ પ્રકારના લોકોને જે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જે પણ કંઈ સહાય મળતી હોય એ પણ બંધ કરવી જોઈએ. અને આવા મદ્રેસાઓમાં આવી બંધારણીય પ્રવૃત્તિઓ જેમાં આતંકવાદીઓ પેદા કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આજના આપણા માધ્યમથી પણ મુસ્લિમ ભાઈઓને કહીએ છીએ કે જ્યારે આવા પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય તો તમે પણ બહાર આવો અને આ પ્રકારની ગતિવિધિઓનો વિરોધ કરો, એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની આજે માગણી છે. તેમજ આ ગતિવિધિ આપણે જોઈએ કે જ્યારે આ ભારતની અંદર આતંકવાદી ગતિવિધિ પકડાય ત્યારે આઝમગઢ ઉત્તર પ્રદેશનું નામ આવે એની જગ્યાએ હવે બદલીને આ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી હમણાં 3 મહિના પહેલા અને આ અઠવાડિયા પહેલા આતંકવાદીઓ પકડાય એટલે સરકાર અને એટીએસ અને આપણે પોલીસ પ્રશાસનને પણ અમે માગણી કરીએ છીએ કે જે કામગીરી આપણે કરીએ ખૂબ સરસ કરી છે, પણ આનાથી વધુ કડક કાર્યવાહી થાય એવી આજના દિવસે અમે સૌ માગણી કરીએ છીએ. રોહિત પંચોલી, વિભાગ સહમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ.